صل على محمد وآل محمد وعجل وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل صلاة الله على أعدائه أجمعين من الله إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم ولا تحسبن الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. صلوات محمد وعلى محمد. اللهم صل على محمد وآل محمد. Adalah Imam Muslim Karbala. સર્વે જાણો છો કે આજે સવારે આપણને આ દુઃખદ સમાચાર મળ્યા અને આપણા બધાના દિલ કેટલા ગમગીન છે આ સમાચારથી. ગઈકાલે રાતે આપણે બધાએ દુઆ કરતા હતા આપણા રહેબરની સલામતી માટે, પણ તેઓ એ મકામને હાસિલ કરી ગયા કે જેમની પોતે તમન્ના કરતા હતા, આરસુ કરતા હતા. 30 વર્ષથી પોતે આ દુઆ કરતા હતા, ખુદાયા મને શહાદત આપી દે. તેઓ પોતાની આરસુએ પહોંચી ગયા, તેઓ પોતાની તમન્નાને પામી ગયા, પણ આપણે બધા એ નહીં કરી ગયા. મને કહેતા કે હું જ્યારે વિચારું છું ને કે મને સાદી મોત આવશે કોઈ એક્સિડન્ટમાં કે બીજી રીતના, ડ્રાઈવર કે છે મને વિચારીને તડપી જાતો કે મને કેમ એવી મોત આવી શકે. मतलब મને શહાદતની પગ થઈ છે અને હક હતો, રહેમતનો હક હતો કે શહીદ થાય. આ દરજ્જો જાહેર છે કે જે કરબલાને ફોલો કરવાવાળા હતા, જે કરબલાને આઈડિયલ બનાવીને ચાલતા હતા, તે હુસૈન પણ શહીદ હતા. તો એમના રસ્તા ઉપર હતા. હુસૈન ઇબ્ન અલી પોતાના જમાનાના યઝીદના ખિલાફ લડી રહ્યા હતા. આ પણ પોતાના જમાનાના યઝીદના ખિલાફ આવાજ ઉઠાવ્યા હતા. પોતે પણ ચાહત તો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં ભાગી શકતા હતા, પોતાની વસ્તીને મૂકીને કોઈ બંકરમાં છુપાઈ શકતા હતા, પણ શું કામ પોતાના ઘરમાં બેઠા રહ્યા? એમ વિચારીને કે મારી વસ્તી પણ છુપાયેલી નથી, હું શું કામ છુપાઈને રહું? જે મારી વસ્તીનું થશે, મારી કોમનું થશે, એ મારું થશે. ને કોમની ફિક્રમાં આખી જિંદગી. તમે વિચાર કરો, આજ જ્યારે કેમેરાની અંદર એમના જુબ્બા ઉપર જ્યારે કેમેરામાં આવી જતો ને તો આ જુબ્બો પણ ફાટેલો દેખાતો. ક્યારેક એમના ચપ્પલ કેમેરામાં આવે તો ચપ્પલ પણ ફાટેલા દેખાતા. ક્યારેક એમની અબાની અંદર જે છે એ ઠીકડા દેખાય. એટલે આવા સાદા ઇન્સાન. મારા અઝીઝો, આ મિશન નહીં રોકાય. દુશ્મન લાખ કોશિશ કરશે. આપણે તો બહુ મોટી મોટી શહાદત આપી ચૂક્યા છીએ ને. શહાદત તો આપણો વારસો છે. આપણે તો હુસૈન જેવા શહીદ આપ્યા છે. આ મહિનાની અંદર તો અલી જેવા ઇમામને આપણે ખોયેલા છે. તે લોકો સમજે છે કે આપણા હોસલા તૂટી જશે, આપણે હારી જશું.
આ કોમ હુસૈનની ચાહવા વાળી છે, આ કોમ કરબલાને આઈડિયલ માનવા વાળી છે, આ કોમના બચ્ચાને શહાદતની તાલીમ આપવામાં આવે છે. અમે તો બચપનથી જ અમારા બચ્ચાઓને અલી અસગરના વાક્યા સંભળાવે છે. અમે તો 6 મહિનાના બચ્ચાની શહાદત જોઈ છે. અમે તો અમર મોહમ્મદ જેવા 7-8 વર્ષના બચ્ચાઓને પણ રોવાવાળા છીએ. મારી માઓ તો 13 વર્ષના નવજવાન કાસિમને રોવાવાળી છે. અને આ કોમ અલી અકબર જેવા જવાનનું પણ માતમ કરી રહી છે. અમે જવાનથી લઈ બચ્ચાઓથી લઈ ઝઈફ હબીબ ઇબ્ન મઝાહિર ને હુસૈનનું માતમ કરવા વાળા અમે શહાદતથી નહીં ભાગશું. અને અલ્હમ્દુલિલ્લાહ તમે વિચાર કરો કે આજ આપણને તો ખબર ય નહોતી, રાત્રે આપણે દુઆ કરતા હતા. રહેબર તો કાલે આજે સવારે રહેબર વહેલા શહીદ થઈ ગયા. અને રહેબરના શહાદત પછી એમની સાથે ઘણા બધા લીડરો શહીદ થયા છે, બુઝુર્ગો શહીદ થયા છે. છતાં પણ એ મિશન હજી અટક્યું નથી. આજે પણ આપણી ઇસ્લામિક ફૌજ એવી જ રીતના હિંમતથી લડી રહી છે. એ શું બતાવે છે? જ્યારે કે લીડરો શહીદ થઈ ગયા છે, રહેબર શહીદ થઈ ગયા છે, છતાંય આ કોમ છે એ લડીને શું બતાવી રહી છે કે આપણે ભલે અમારા રહેબર શહીદ થયા પણ અમારા જમાનાના ઇમામ અમારા માથા ઉપર છે જ, અમારા સરપરસ્ત છે જ, અમે એકલા નથી થઈ ગયા. અમારી પાસે ગૈબી તાકાતો પણ છે, અમારા પાસે હિંમત છે હજી, અને અમે જિંદગીના આખરી શ્વાસ સુધી લડશું. હજી સવારે વહેલા જ્યારે ઉઠે છે, આ દુઃખદ સમાચાર સાંભળે છે, અને તમને ખબર ન્યૂઝની અંદર એ બોલતા હતા કે શહાદત પછી પણ રહેબરના ટ્વીટમાં એક ટ્વીટ મળે છે. અને શું કહે છે? રહેબર કહે છે કે મેં મારા વાયદાને પૂરો કરી દીધો, મારો વાયદો પૂરો થઈ ગયો, અને હજી બીજા વાયદાઓ બાકી છે. અને ઇન્શાઅલ્લાહ એ બીજા વાયદાઓ આ મિલ્લત, આ મુજાહિદ જે ઇસ્લામ માટે લડી રહ્યા છે, ઇન્શાઅલ્લાહ પૂરા કરશે. અને યકીન દુનિયા જોશે, ઇન્શાઅલ્લાહ દુનિયા જોશે કે હંમેશા જીત સચ્ચાઈની થાય છે. શહીદ થવાથી હાર નથી કહેવાતી. શહીદ થવા વાળો તો એક ઇન્સાન શહીદ થાય છે ને હજારોને જાગૃત કરે, બેદાર કરી જાય છે, હજારો લોકોને આંખોને ખોલતો જાય છે. આજ પૂરી દુનિયાની અંદર રહેબરનો કેમ અઝાદારી કરવામાં આવી રહી છે? કારણ કે તે ફક્ત શિયાઓના ઇમામ નહોતા, શિયાઓના રહેબર નહોતા, રહેબર ફક્ત મુસલમાનોના રહેબર નહોતા, તમામ મઝલૂમીનના રહેબર હતા. વિચાર કરો કે ફિલિસ્તીનના મઝલૂમીન માટે કોણ અવાજ બુલંદ કરવા વાળો હતો? શું રહેબરને કોઈ જાતિ દુશ્મની હતી એ લોકો સાથે? નહીં. એ લોકોને રહેબરથી શું વાંધો છે? કેમ ફિલિસ્તીનીઓ માટે અવાજ ઉઠાવવા વાળા હતા? શું કામ બીજા મઝલૂમીન માટે અવાજ ઉઠાવી રહ્યા છે? એટલા માટે રહેબરને શહીદ ફિલિસ્તીન માટે કરવામાં આવ્યા છે. અગર રહેબર ખામોશ હોત તો રહેબરને કંઈ ન થાત. અગર રહેબર આપણને એક દર્શ આપી ગયા અમારા અઝીઝો. રહેબર કહે છે કે તમારું સર છે હુસૈન ઇબ્ન અલીમાં રસ્તા ઉપર ચાલીને કપાવી નાખજો, ઝાલિમ સામે ઝુકાવતા નહીં કોઈ દિવસ. આ સર ઝૂકવું ના જોઈએ. કેવા મહેરબાન હતા, એવા મહેરબાન હતા કે એક ચીજ તમને બયાન કરું ને વરસાદ આવી જાવ કે જ્યારે એક ગામની અંદર રહેબર જાય છે, એક ગામડું હતું, અને એ ગામડાની અંદર જ્યારે રહેબર આટો મારવા જાય છે ને, તો એક સુન્ની માણસ, એક સુન્ની હતો. રહેબર કહે છે કે એને બોલાવો તો મારા પાસે. એક સુન્ની કોણ હતું? જે એક જમાનામાં શાહના જમાનામાં પોલીસ હતો, જે આજે શહીદ થઈ ગયો હતો. રહેબર કહે છે એને મારા પાસે બોલાવો. જ્યારે એને બોલાવવા માટે જાય છે તો એ આવતો નથી, રહેબર પાસે આવતો નથી. કહે છે કેમ નથી આવતો? કહે છે કે મને રહેબર પાસે નથી જવું. કઈ એવી રાજ હતો કે જે એ પોતે જાણતો હતો ને રહેબર જાણતા હતા. પોલીસ એને રહેબરના બધા સાથીઓ પરાણે પકડીને લઈ જાય છે. કે છે અમને હુકમ છે તને લાવવાનો. પકડીને લઈ જાય છે. જ્યારે રહેબરના સામે જાય છે ને તો પોતાનું માથું ઝુકાવીને ઊભો રહી ગયો સામે.
પાસે આવ, બેસી જા મારી બાજુમાં. સર ઉઠાવવાની હિંમત નથી, બાજુમાં આવીને બેસી જાય છે. રહેબર પૂછે છે, તારી તબિયત કેમ છે, તારું ફેમિલી કેમ છે, તને સારું છે, તને કઈ જરૂરત તો નથી ને, કોઈ તકલીફ તો નથી ને? એ રોવા લાગે છે, રોવે છે. થોડીક વાર પહેલા હવે જ્યારે રહેબરની મુલાકાત ખતમ થઈ ગઈ ને અને એને કહેવામાં આવે છે કે ચાલ હવે તું જઈ શકો છો. એ કહે છે કે ના, મને રહેબર પાસેથી ઊભો ના કરો, મને બેસવા દો એમના પાસે. બધાએ કીધું કે કેમ? થોડીક વાર પહેલા તો તું આવવા માટે માંગતો નહોતો અને હવે એમની પાસેથી ઊભો થવા તૈયાર નથી. એ છે તમને શું ખબર મેં આ માણસ ઉપર કેટલા જુલ્મ કર્યા છે. એ છે શું કર્યું તે? કે શાહના જમાનામાં જ્યારે રહેબર કેદમાં હતા અને હું પોલીસ હતો, હું રહેબરને ગાળું દેતો હતો, હું રહેબરને મારતો હતો. આજે જ્યારે મને પોતે બોલાવ્યા, મને એમ થયું કે બદલો લેવા માટે બોલાવ્યા છે, મને પોતે સજા કરશે. આ એટલા મહેરબાન છે, મને બાજુમાં બેસાડે છે. હું એક સુન્ની છું, મને પૂછીશ કે બોલ તને કઈ જરૂરત છે, તારી કોઈ હાજત છે? અને મારું ઘર ખરાબ થઈ ગયું છે તો રહેબર હુકમ આપે છે કે એના ઘરને નવું બનાવવામાં આવે. કેવા મહેરબાન! આજ આપણે એ મહેરબાન બાપ જેવા રહેબરને કોઈ દીધા. अगर करबलाનો વાક્યો ન હોત ને તો સબ્ર કરવી મુશ્કેલ હતી. યકીનન જ્યારે રહેબરના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો ને, એમની દીકરી શહીદ થઈ ગઈ, એમની નવાસી દીકરીની દીકરી પણ શહીદ થઈ, જમાઈ પણ શહીદ થયા, ફેમિલી એક સાથે એટલા બધા શહીદ થયા. શાયદ મારું દિલ કહે છે કે રહેબરના બદનમાં કોઈ અંગ તૂટ્યા પણ હશે, શરીરથી અલગ પણ થયા હશે. જ્યારે બોમ્બ તૂટે છે તો ખબર છે ને શું હાલત થાય છે? અરબીમાં કહેવાય છે ઇરબન ઇરબા. ઇમામે હુસૈનને જ્યારે સલામ કરે છે, શું કહે છે? સલામ એ હુસૈન પર જેના જનાઝા ટુકડે ટુકડા થઈ ગયા. ઇમામે ઝમાનાને પુરસો આપવાનો છે આપણા રહેબરમાં. યકીન માનો ઇમામે ઝમાના ખુદના આંસુ રોતા હશે આજે. એ અલ્લાહ, એ રહેબર, અમારા માટે સબ્ર કરવી મુશ્કેલ છે, પણ હા, જ્યારે પણ મુસીબત આવે છે અમે હુસૈનને યાદ કરીએ છીએ. अस्सलाम अला शबिल खजीर. सलाम ए हुसैन पर જેની દાઢીને લોહીથી રંગી દેવામાં આવી. સલામ એ હુસૈન ઉપર જેના ગળાને શરીરથી જુદું કરી દેવામાં આવ્યું. સલામ એ હુસૈન ઉપર જેના બાલોને પકડીને શિમરે મલૂન ખંજર માતા. એવી રીતે ખંજર મારતો હતો જાણે કસાઈ ગોશ્તને કાપી રહ્યો હોય. સલામ એ હુસૈન ઉપર. સાંભળજો દાદા, રહેબરની સાથે એમની નવાસી હતી, નાની એવી એક નવાસામાં પણ સાંભળાય છે. સલામ એ હુસૈન ઉપર જેની 4 વર્ષની દીકરી
बाप न कमाए लगा ने जोती थी मैंने बारंबार कहती थी बाबा मुझे बचाओ बाबा सारी મને તમાચા મારી રહ્યા છે ઓ બાબા મને પાણી નથી દેતા બાબા મને નીંદ આવે છે તમારી છાતી મને નથી મળતી लो आजादारो इमाम हुसैन नु शरीर जमीन पर पड़े छे घोड़ाती जमीन पर मौला आवे छे एक मरतबा इमाम हुसैन ना 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 इमाम ज़माना नहीं कहता जमीन पर नहीं आओ तो सामने आजादारो इमाम ज़माना कहे छे મારા સલામ મારા મઝલૂમ દાદા ઉપર જેનો જનાઝો ન ઘોડા પર હતો ન સીટ પર હતો ન જમીન પર હતો બલકે મારા દાદાનો જનાઝો તીરોમાં લટકાયેલો હતો અને જ્યારે હુસૈન જમીન પર આવે છે અને જમીને કરબલામાં એક દુખિયારી માં फातिमा ज़हरा कहती थी ओ मारा गरीब लाल ओ मारा प्यासा हुसैन मारी को दीवारी जा તારી માં તારું વતનને સાફ કરી લીધી છે આ આઝાદારો લો ઇમામે હુસૈનનું સર જુદા થઈ ગયું અને સુલજના હવે ખૈમા તરફ પાછો જઈ રહ્યો છે સુલજના જ્યારે ખૈમા તરફ પાછો આવે છે અરે ઘોડો તો આવે છે સવારી તો આવે છે સવાર નથી પોતાની સવારીને નશેબમાં છોડીને આવી રહ્યો છે આઝાદારો રિવાયતના જુમલા છે ઇમામે હુસૈન તો ઘોડો જ્યારે ખૈમામાં આવે છે ને તો જનાબે ઝૈનબની પાસે નથી જતો मेरा बाप पास नहीं जातो मैं लैला पास न गयो आज़ादारो सांभळो जनाब इमाम हुसैन नो सुलझना જ્યારે ખૈમામાં આવે છે એ જગ્યા પર જઈને બેસી ગયો સર ઝુકાવી દીધો જ્યાં 4 વર્ષની સકીના જ્યાં સકીના બેઠી હતી પોતાના સરને ઝુકાવીને સકીના સામે શરમથી ઊભો રહી ગયો આઝાદારો એ દીકરી એક સવાલ કરી રહી છે સાંભળો દાદાનો સવાલ સાંભળો સકીના સુલઝનાને એમ નથી પૂછતી સુલઝના મારા બાબાને કેટલા તીર લાગ્યા એમ સવાલ ન કર્યો સુલઝના મારા બાબાને કેટલા પથ્થર માર્યા એમ સવાલ ન કર્યો સુલઝના મારા બાબાને કેટલા નેઝા માર્યા આઝાદારો સકીના કહે છે હલ સુકિયા અભી अब कुतला दर्शाना है सुजना મને ખાલી એટલું બતાવી દે જ્યારે મારા બાબાને મારવામાં આવ્યા શું મારા બાબાને પાણી દીધું કે નહીં મારા બાબાને પાણી આપ્યું કે નહીં યા મારા બાબાને પ્યાસા સિવા કરી દીધા ए रहमान अरे तुम्हारा दादा हुसैन प्यासा जीवा थया था તમે પણ રોઝાની હાલત